જોઈએ સમાચાર વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર આણંદથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જે પ્રમાણે આણંદમાં એક ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યારબાદ મનોર ટેકરા ખાતે આ ચોરીની ઘટના બનવા પામી હતી। હર્ષલ ઠાકોરને પોલીસ દ્વારા ઢોર મારવામાં આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ત્યારે આણંદના વાસદ ગામે ચોરીની ઘટના બનવા પામી હતી। આણંદના વાસદ ગામે મનોર ટેકરા ખાતે આ ચોરીની ઘટના બનવા પામી હતી। ત્યારે સુરેશ ઠાકોરના ઘરે આ ચોરી થઈ હતી કે જેમાં હર્ષલ ઠાકોરને પોલીસ દ્વારા માર્યો હોવાના આક્ષેપ પણ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા હતા। હર્ષલ ઠાકોરને ઢોર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ હર્ષલ ઠાકોર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। સુરેશ ઠાકોર દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું। તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રોપર્ટી બચાવી પાડવા માટે દુશ્મનાવટ કરવામાં આવી છે તેવું તેમના દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું। મારા ઘેર ચોરી થઈ હતી, આરોપ માં પર આવ્યો હતો। પોલીસ વાળા આવ્યા હતા મારા ઘેર જોવા, જોઈને જતા આવ્યા હતા। કે પછી મને તે પોલીસ સ્ટેશન બોલાવી અમને, પછી 15 હેડ ગયા। માં બનાવી માં બોલ બધા બાઈક પર બેસી ગયા હતા, મારા વાઈફ એવું પછી અંદર લઈ ગયા। મને અંદર લઈ જઈને મને માર્યો। એવો માર્યો કે તમે કીધું કે મેં ચોરી નહીં કરી, ચોરી ક્યાં જ કરી ગયા, તું જ છું ચોર ગયા, મેં ચોરી નહીં કરી એટલું ખાલી કીધેલું। તમે હાથે પટ્ટા મારેલા, પગે પટ્ટા મારેલા, હાથમાં ઊંચો પાડેલો, ઊંચો બહુ નાગો થાય કે પછી મારું પેન્ટ ચાલ લાગ્યું, અહીંયા પટ્ટો મારેલો, એ જગ્યા પર પટ્ટો મારેલો, જે આપણે હિસાબ કરી જગ્યા પર રહી। બસ આટલી કરતા થઈ ગયા હતા ગેસનો બોટલો ભરાવા। અહીંથી 2 વાગે નીકળ્યા હતા, 2 વાગે નીકળ્યા હતા ને પછી સાસરામાં ફોન આવ્યા ને કે બંધ કે જે પૈસા હતા ને તે કે જ નહીં ગયા। તો અમે પછી એને પૂછ્યું અમને આવી કે તમે જોયું કે અમે કે ના, તો અમે પોલીસ કેસ કર્યો। તો પોલીસવાળાએ અમારા ઉપર આરોપ પાડ્યો કે તમે ચોરી કરી ગયા ને તમે ઠાલામાં ભરી ગયા। હું ઘરે હતી નહીં અને મારો છોકરો મીના એ લોકો બોટલ ભરાવા ગયા હતા અને હું દુકાનેથી આવી અને મેં ઘરે જોયું તો પીપળું જ ઘરે નહીં। આ વસ્તુ બની ગઈ મારા ઘરમાં કાલે 4 વાગે અને આવું ફરિયાદ લખાઈ। પછી એ લોકોએ લખાયું કોકના કહેવાથી આવું મારા છોકરાને માર્યો આવી રીતના પોલીસ સ્ટેશનમાં। અને એને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પછી જવાબ લેવાના છે। એ જવાબ લીધા અને ફરી એને અંદર બોલાવી અને એને પટ્ટાથી માર્યો, પેન્ટ ઉતારી અને એને સંડાસ કરવાની જગ્યાએ પેટ્રોલ રેડી અને મોઢામાં ડૂચો મારી દીધો। કોઈ આરો નહોતો એને બોલવાનો કે કોઈ ચાન્સ નહોતો અને ઓઢણીએ હાથ પહોંચી દીધા સાહેબે અને એટલો માર્યો કે શેઠ કહેવા ગયા કે તમે ના મારજો, કે અમે દિવાલમાં પટ્ટા મારીએ છીએ। આ વાત બની અને મારા ઘેરથી પછી ખબર પડી, જમાઈને ના જવા દીધા અંદર કે તમે બહાર બેહો એમ। હવે એટલો ભયંકર માર્યો છે કે એના પગે તરિયો અને હાથ પગે પટ્ટા જે મારેલા છે એ એના નિશાન અત્યારે હયાતમાં છે। એટલે હું જે મારે કાર્યવાહી કરવાની છે એ હું પોતે જ કરીશ।